લેટર નંબર 2 છે અ લેટર ટુ LIC આસ્કિંગ ફોર ડુપ્લિકેટ કોપી ઓફ ધ લાઈફ પોલિસી, કે લાઈફ પોલિસીની ડુપ્લિકેટ કોપી જે છે જોઈએ છે તેને લગતો LICને પત્ર લખવામાં આવે છે. માનવ કે જૈન ડિવિઝનલ મેનેજરને પત્ર લખે છે. ડિયર સર, સબ્જેક્ટ અ ડુપ્લિકેટ પોલિસી ઓફ ધ લાઈફ પોલિસી. આઈ એમ સોરીનો સ્પેલિંગ જે છે એમાં એક ઓ વધારે થઈ ગયું, SORRYની જગ્યાએ ડબલ ઓ થઈ ગયું છે. એટલે આઈ એમ સોરી ટુ ઇન્ફોર્મ યુ દેટ my life policy number 123456 has been found missing while shifting our residence and I have failed it to trace it out. I think it has been lost in transit. કે હું દિલગીર છું, કે તમને જણાવતા હું દિલગીર છું કે મારી લાઈફ પોલિસી કે જેનો નંબર છે 1 2 3 4 5 6 એ હું જ્યારે મારું ઘર જે છે એ ચેન્જ કરી રહ્યો હતો તે દરમિયાન ક્યાંક ગુમ થઈ ગઈ છે. મને એવું લાગે છે કે કદાચ એ રસ્તામાં ક્યાંક પડી ગઈ હોય. નાઉ પ્લીઝ ઇશ્યુ મી અ ડુપ્લિકેટ કોપી ઓફ ધ સેમ પોલિસી એટ ધ અર્લિયસ્ટ. હવે હું તમને વિનંતી કરું છું કે તમે મને આની ડુપ્લિકેટ કોપી જે છે જેમ બને તેમ વહેલી તકે પહોંચાડો. I will complete necessary formalities in this connection as soon as I hear from you. કે જે કોઈ જરૂરી ફોર્માલિટીઝ હશે આ બાબતને લગતી તે હું બધી જ જે છે એ પૂરી કરીશ, તમે મને કહેશો તે પ્રમાણે. માય ફોન નંબર ઇઝ 02782458745854. I hope you will take up this matter at the earliest and see that I receive it soon. હું આશા રાખું કે તમે આ બાબત ઉપર તમે જલ્દી વિચારણા કરશો અને હું મારી ડુપ્લિકેટ કોપી જે છે એ તમારી પાસેથી પરત મેળવી લઈશ. લેટર નંબર 3 પોલિસી હોલ્ડર આસ્કિંગ ફોર ધ સરેન્ડર વેલ્યુ ઓફ હિઝ પોલિસી. પ્રકાશ વિકરાત ધ ડિવિઝનલ મેનેજરને પત્ર લખે છે સરેન્ડર ઓફ ધ લાઈફ પોલિસી, કે સરેન્ડર કરવી છે પોતાની પોલિસી જે છે એને પાછી આપી દેવી છે, તેના અનુસંધાનમાં પત્ર છે. I want to surrender my above life policy of rupees 2 lakhs because my financial circumstances do not permit me to continue to it. કે મારી ઉપર જણાવેલી પોલિસી જે છે 2 લાખ રૂપિયાની એ મારી નાણાકીય પરિસ્થિતિ જે છે એ સારી ન હોવાથી મને આ પોલિસી જે છે એ હવે ચાલુ રાખવી મારી માટે પોસાય તેમ નથી. Moreover, I am in severe need for cash since I have to carry out my social responsibilities too. કે તદુપરાંત જે છે એ મારે કેશ પૈસાની ખૂબ જરૂર છે, કારણ કે મારા ખભા ઉપર જે છે એ ઘણી બધી સામાજિક જવાબદારીઓ રહેલી છે. I am in need of hard cash and since have no other sources I want it. કે મને કેશ રૂપિયાની ખૂબ જ જરૂર છે, એટલે મારી પાસે બીજો કોઈ સ્ત્રોત નથી સિવાય કે મારી પોલિસીને સરેન્ડર કરવાનો. I would be really thankful to you if you can tell me the amount as the surrender value of the policy and necessary formalities for doing so. હું તમારો ખૂબ જ આભારી રહીશ જો તમે મને આ પોલિસીની સરેન્ડર વેલ્યુ કેટલી થાય અને જે જરૂરી ફોર્માલિટીઝ જે છે એ શું પૂરી કરવી પડે તે અંગે તમે મને જાણ કરશો તો. આઈ એમ વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિસ્પોન્સ એન્ડ કોઓપરેશન. હું તમારા હકારાત્મક જવાબ અને સહકારની અપેક્ષા રાખું છું. થેન્ક યુ વેરી મચ. યોર્સ ફેથફુલી કેટી પટેલ ડિવિઝનલ મેનેજર. હવે અહીંયા યોર ફેથફુલીમાં કેટી પટેલની જગ્યાએ તમારે પ્રકાશ ખરાત કરવાનો છે, બરાબર, અને ડિવિઝનલ મેનેજર છે LIC કાઢી નાખવાનો છે. પોલિસી હોલ્ડર આસ્કિંગ ફોર ધ પેડ અપ વેલ્યુ ઓફ હિઝ પોલિસી. જેમ આગળના લેક્ચરમાં સરેન્ડર વેલ્યુ જે છે, બરાબર, પોલિસી પાછી આપીને જેની વેલ્યુ થાય એની પ્રમાણે કેશ પાછા મેળવવા માટે જે પ્રોસિજર હતી તેમ અહીંયા પેડ અપ વેલ્યુ, કે મારી પોલિસીની જે ચૂકવણી જે તે સમયમાં કેટલી થાય છે તેને લગતો પત્ર લખે છે પ્રકાશ કરાર ડિવિઝનલ મેનેજરને. પેડ અપ વેલ્યુ ઓફ ધ પોલિસી. I wish to get my life policy number 458758 paid because I cannot continue it for longer due to some circumstances. કે હું મારી પોલિસી જે છે એ હું પાછી મેળવવા માગું છું, એટલે કે એની જે કોઈ રકમ જે છે એ ચૂકતે પાછી મને મળવી જોઈએ, પેડ અપ કરવા માગું છું. બિકોઝ આઈ કેન નોટ કન્ટિન્યુ ઇટ ફોર લોંગર ડ્યુ ટુ ધ સમ સર્કમસ્ટાન્સીસ. કારણ કે ઘણા બધા એવા સંજોગો વસાત જે છે હું આ પોલિસીને ચાલુ રાખી શકું તેમ નથી. આઈ હેવ નો અધર સોર્સ ટુ પે ધ પ્રીમિયમ્સ ઇન ફ્યુચર એઝ માય ફાઇનાન્શિયલ કન્ડિશન ઇઝ નોટ ગુડ. કે ભવિષ્યમાં મારી પાસે એવો કોઈ સ્ત્રોત નથી કે હું આ પોલિસીનું જે પ્રીમિયમ જે છે એ રેગ્યુલર ભરી શકું, કારણ કે મારી નાણાકીય પરિસ્થિતિ જે છે એ સારી નથી. I therefore request you to let me know the exact paid up value of the policy and tell me the necessary formalities for it. એટલે તમે મને એક્ઝેક્ટ
આની પેઇડ અપ વેલ્યુ, મારી પોલિસીની તમે મને કેટલી વેલ્યુ ચૂકવી શકો છો તેના વિશે જાણકારી આપશો અને જે જરૂરી ફોર્માલિટીઝ કરવાની હોય બરાબર તે પણ જણાવશો. આઈ શેલ કમ્પ્લીટ ઓલ ધ રિક્વાયર્ડ ફોર્માલિટીઝ એઝ સુન એઝ આઈ હિયર ફ્રોમ યુ. હું બધી જ ફોર્માલિટીઝ જે છે એ પૂરી કરી દઈશ તમે મને એક વખત કહેશો પછી. I hope you will take up this matter on the top priority base and inform me immediately. Your cooperation is expected. કે હું આશા રાખું કે તમે આ બાબતને પ્રાયોરિટી ઉપર પ્રાથમિક ધોરણે જે છે એ તમે ધ્યાનમાં લેશો અને મને તાત્કાલિક જે છે એ જાણ કરશો. યોર કોઓપરેશન ઇઝ એક્સપેક્ટેડ. તમારો સહકાર જે છે એ ખૂબ જ આશાસ્પદ છે. LIC's reply to the policyholder regarding the surrender value, advising him against surrendering his policy. લાઈફ ઇન્સ્યોરન્સ કંપની જે છે હવે પ્રકાશ ખરાતને સરેન્ડર વેલ્યુ છે અને આગળ પ્રશ્ન પૂછ્યો હતો બરાબર છે પત્ર લખતા કે ભાઈ સરેન્ડર વેલ્યુ જે છે શું થાય તે મને જણાવો. તેને સમજાવતો પત્ર LIC અહીંયા પ્રકાશ ખરાતને લખે છે. Dear sir, in reply to your letter asking for the surrender value of your policy, I have to inform you that it would be at rupees 1 lakh approximately. તમે મને સરેન્ડર વેલ્યુ જે છે તે જાણવા માટે તમે મને પત્ર લખ્યો હતો તો હું અહીંયા તમને જણાવીશ કે તમારી સરેન્ડર વેલ્યુ જે છે 1 લાખ રૂપિયા છે. You will be required to furnish the following if you are really interested in surrendering your life policy. જો તમે તમારી પોલિસી જે છે એ ખરેખર ગંભીર રૂપે જે છે એ જો તમે સરેન્ડર કરવા માગતા હોય તો નીચે પ્રમાણેની વસ્તુ જે છે એ તમારે આપવી પડશે. એક લાઈફ પોલિસી ઓરિજિનલ જે છે એ લાઈફ પોલિસી, રિસિપ્ટ ઓફ ઓલ પ્રીમિયમ્સ પેઇડ, બધા જ પ્રીમિયમ જે પેઇડ કરેલી હોય તેની રિસિપ્ટ, લોન ક્લિયરન્સ સર્ટિફિકેટ ઇફ એપ્લિકેબલ, જે જો લોન લીધી હોય તો તે લોન જે છે એ તમે ક્લિયર કરી નાખી છે તેનું સર્ટિફિકેટ, નોમિનીઝ કન્સેન્ટ અને જે એનો નોમિની છે તેનું કન્સેન્ટ એટલે કે તેની મરજી. ઓન પ્રોડ્યુસિંગ અબવ ડોક્યુમેન્ટ ચેક વિલ બી ઇસ્યુડ ટુ યુ. જો ઉપર પ્રમાણે ડોક્યુમેન્ટ તમે રજૂ કરશો તો તમારા ફેવરમાં જે છે આ ચેક જે છે એ આપવામાં આવશે. બાય ધ વે, ઇન માય પર્સનલ friendly opinion, you should not surrender the policy since you will have a loss of big amount. જો હું મારો વ્યક્તિગત તમને મત જણાવું તો તમારે આ પોલિસી જે છે એ સરેન્ડર કરવી જોઈએ નહીં અથવા તો તાબે કરવી જોઈએ નહીં, કારણ કે જો તમે એમ કરશો તો તમારે મોટી રકમનું નુકસાન થશે. સેકન્ડલી, લાઈફ પોલિસી ઇઝ ફોર યોર ફેમિલી મેમ્બર્સ વેલફેર. કે આ લાઈફ પોલિસી જે છે એ તમારા પરિવારના સભ્યો માટે એક સમાજના હેતુ માટે છે, સમાજ કલ્યાણ હેતુ માટે છે, એના વેલફેર માટે છે. ટાઈમ ઓલવેઝ ચેન્જ બટ યુ કાન્ટ ઓલવેઝ બાય અ ગુડ પોલિસી. સમય હંમેશા બદલાય છે પણ તમે દર વખતે જે છે સારી પોલિસી ખરીદી શકો નહીં. સો ઇફ યુ જેન્યુઅનલી નીડ મની યુ મે કન્સલ્ટ ધ ઓફિસર ઇન ચાર્જ ઓફ લોન ઓન યોર પોલિસી. કે જો તમારે ખરેખર પૈસાની જરૂર હોય તો જે વ્યક્તિ લોનનો ઇન્ચાર્જ છે તમે તેને મળો અને તમે લોન લઈ શકો છો. યુ વિલ હેવ ટુ પે ઓનલી ધ ઇન્ટરેસ્ટ ઓન ધ અમાઉન્ટ ઓફ ધ લોન. તમારે ખાલી જે છે એ લોનનું ઇન્ટરેસ્ટ જે છે એ ચૂકવવાનું રહે છે. ધ પ્રિન્સિપલ અમાઉન્ટ વિલ બી એડજસ્ટેડ એટ ધ ડેટ ઓફ મેચ્યોરિટી. અને જે પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે એ એડજસ્ટ થઈ જશે જ્યારે તમારી આ પોલિસી પાકશે ત્યારે. બાય ડુઈંગ ધીસ યુ વિલ બી એબલ ટુ કન્ટિન્યુ યોર પોલિસી ટીલ ધ મેચ્યોરિટી. અને આવી રીતના કરવાથી તમે જ્યાં સુધી તમારી પોલિસી મેચ્યોર ન થાય ત્યાં સુધી તમે એને શરૂ રાખી શકો છો. યુ વિલ હેવ ટુ હેવ ધ બેનિફિટ્સ ઓફ બોનસ ઇન કેસ યુ કેન રિપે ધ લોન ઇન કમિંગ ડેઝ યુ ડોન્ટ હેવ ટુ પે ઇન્ટરેસ્ટ ટુ. કે તમારે આના કારણે તમને બોનસ મળશે, તેનો પણ ફાયદો મળશે અને જો કદાચ તમે આવનારા દિવસોમાં આ લોન ચૂકતે કરી દેશો તો તમને સામાન્ય રીતે ઇન્ટરેસ્ટ પણ ચૂકવવું નહીં પડે. સો ઇફ યુ નીડ એની મોર ગાઈડન્સ પ્લીઝ સી ધ ઓથોરાઇઝ પર્સન સૂન. જો તમારે કોઈ વધારે માર્ગદર્શન જોઈતું હોય તો તમે આ વ્યક્તિને મળશો. આઈ હોપ યુ આર સેટિસ્ફાઈડ વિથ એક્સપ્લેનેશન. મને આશા રાખું કે તમને આ સમજાયું હશે. યુ મે ઓલ્સો સી ધ ડેવલપમેન્ટ ઓફિસર ફોર મોર ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ લોન. તમે ડેવલપમેન્ટ ઓફિસરને પણ મળી શકો છો જો તમારે વધારે લોન જોઈએ તો. થેન્ક યુ વેરી મચ. યોર્સ ફેથફુલી, LIC ઓફ ઇન્ડિયા. ત્યારબાદનો લેટર છે કે નોમિનીસ લેટર ઓફ આસ્કિંગ ફોર ગાઈડન્સ ફ્રોમ ધ LIC ઓફિસ રિગાર્ડિંગ ધ પ્રોસિજર ઓફ લોજિંગ અ વેલિડ ક્લેમ ઓન નેચરલ ડેમાઇઝ ઓર એક્સિડેન્ટલ ડેથ ઓફ ધ પોલિસી હોલ્ડર. કે કોઈ વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ કે કુદરતી મૃત્યુ થયું હોય તો તેના દાવો કેવી રીતના માંડવો તેને લગતો પત્ર જે છે LIC ઓફિસને લખવામાં આવે છે રવિન્દ્ર ટી મહેતા દ્વારા. I deeply regret inform you that my father, Mr. Tilok Bhai Bansilal Mehta, 58, passed away on July 6, 2004 due to heart attack or car accident.
કે બંને વસ્તુ છે, નેચરલ ડિમાઇસ હોય કે આકસ્મિક હોય, એટલે મેં અહીંયા બંને ઓપ્શનમાં આપ્યું છે. હાર્ટ એટેક એટલે કે નેચરલ છે અને કાર એક્સિડન્ટ એટલે એ અકસ્માત છે. મને તમને જણાવતા જે છે એ ખેદ થાય છે કે મારા ફાધર ત્રિલોક બંસીલાલ મહેતા, કે જેમની ઉંમર 58 વર્ષ હતી, તે હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા છે અથવા કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે. હી વોઝ પોલિસી હોલ્ડર ઓફ LIC એન્ડ ટુ માય નોલેજ હી યુઝ ટુ પે પ્રીમિયમ્સ રેગ્યુલરલી. કે તે LICના પોલિસી હોલ્ડર હતા અને મારી જાણકારી પ્રમાણે જે છે એ નિયમિતપણે પ્રીમિયમ ભરતા. નાવ એઝ ઇઝ ઓનલી સન એન્ડ નોમિની આઈ મે ક્લેમ અંડર લાઈફ પોલિસી ઓફ ₹5 lakhs. હું એનો એક માત્ર સન હોવાને કારણે હું 5 લાખની લાઈફ પોલિસીનો જે છે એ ક્લેમ કરવા માગું છું. પ્લીઝ લેટ મી નો અબાઉટ ઇટ્સ પ્રોસિજર ઇન ડિટેલ. મને તમે આની પ્રક્રિયા શું છે તેની વિગતવાર જાણકારી આપશો. આઈ વિલ ફર્નિશ ઓલ ધ રિક્વાયર્ડ પેપર ઓર ડોક્યુમેન્ટ એઝ સૂન એઝ યુ ઇન્ફોર્મ મી. તમે મને જેમ જલ્દી જણાવશો એમ તમને હું જરૂરિયાત પ્રમાણેના બધા જ દસ્તાવેજો અને પેપર જે છે એ આપીશ. I hope you will take up my claim on the top priority base and see that I get the check soon. હું આશા રાખું કે તમે મારો ક્લેમ જે છે, મારો દાવો જે છે એ પ્રાથમિક ધોરણે તમે તેમને પ્રાથમિકતા આપશો અને I get the check soon, અને હું આ ચેક જે છે જલ્દી મેળવી શકું. યોર્સ ફેથફુલી R.T. મહેતા. LIC's replied to the policyholder regarding the paid-up value, advising him against surrendering his policy. કે paid-up value જે છે તેની માટે એડવાઇસ ભર્યું પત્ર જે છે LIC ઇન્ડિયા કસ્ટમરને લખે છે, પ્રકાશ વિકરાત, એડવાઇઝિંગ અબાઉટ ધ paid-up value of policy. With reference to your letter regarding the paid-up value of your life policy number 143221, I have to inform you that it is at ₹2 lakhs approximately as and when it is matured. કે જો તમે તમારા જે અગાઉના પત્ર જે છે તેના સંદર્ભમાં હું તમને જણાવું તો તમારી પોલિસીની પેડ વેલ્યુ જે છે એ લગભગ ₹2 લાખ છે. યુ આર રિક્વાયર્ડ ટુ ફર્નિશ ધ ફોલોઈંગ ડોક્યુમેન્ટ્સ ઇન ઓરિજિનલ ફોર ગેટિંગ યોર પોલિસી પેડ અપ. તમારી પોલિસી જે છે એને ચૂકતે કરવા માટે તમારે નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ જે છે એ જમા કરવાના છે. લાઈફ પોલિસી, ઓરિજિનલ લાઈફ પોલિસી, રિસિપ્ટ ઓફ ઓલ પ્રીમિયમ્સ પેડ, બધા જ પ્રીમિયમ જે તમે ભર્યા હોય તેની રિસિપ્ટ, લોન ક્લિયરન્સ સર્ટિફિકેટ, બરાબર, જે લોન જે છે એ ક્લિયર કરી નાખી હોય તેનું સર્ટિફિકેટ, નોમિનીસ કન્સેન્ટ, નોમિનીનું જે છે એ મરજી, જે કોઈ તેનો વારસદાર હોય તેની મરજીનો પત્ર. On receiving these papers, the necessary action will be taken for making the policy paid up. આ બધા જ પત્ર મળશે એટલે જે જરૂરી પગલાં લેવાના હશે, બરાબર છે, પોલિસી પેડ અપ થાય ત્યારે તે જે ટૂંકમાં પોલિસી પેડ અપ થાય ત્યારે જે કોઈ વસ્તુ જરૂરિયાત છે તે બધી જ વસ્તુ જે છે એ તમને આપી દેવામાં આવશે. But now, as a well-wisher, I would advise you to continue your policy in spite of adverse circumstances. પણ જો હું તમારો એક સારો શુભેચ્છક હોઉં, બરાબર છે, તો હું તમને એટલી જ સલાહ આપીશ કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સંજોગ હોય, તમે આ પોલિસી જે છે એ કન્ટિન્યુ રાખો. લાઈફ પોલિસી ઇન ગુડ ફેથ ઇઝ ફોર ધ વેલફેર ઓફ નિયરેસ્ટ એન્ડ ડિયરેસ્ટ. કે આ સામાન્ય રીતે આપણા જે ફેમિલી મેમ્બર છે તેમના એક કલ્યાણ માટે આપણે આ પોલિસી લેતા હોઈએ છીએ. ડોન્ટ વરી ફોર પેઇંગ પ્રીમિયમ્સ. પ્રીમિયમની ચિંતા કરવાની છોડી દો. યુ કેન આસ્ક ફોર અ લોન ફ્રોમ LIC એન્ડ પે ધ ડ્યુ પ્રીમિયમ્સ ફ્રોમ ધેટ અમાઉન્ટ. કે તમે આ પ્રીમિયમ જે છે એ લોન LIC પાસેથી મેળવીને તમે ચૂકતે કરી શકો છો. પેડ અપ વેલ્યુ ઇઝ નોટ પેડ એટ પ્રેઝન્ટ. કે પેડ અપ વેલ્યુ જે છે એટલે તમને અત્યારે વર્તમાનમાં જે છે એને પેડ નહીં કરવાનું. સો ઇટ હેઝ નો યુટિલિટી વેલ્યુ, એટલે એનો કોઈ ઉપયોગ જે છે એ કંઈ થવાનો નથી. બટ ઇફ યોર પોલિસી ઇઝ મેચ્યોર ઇન અ નોર્મલ કોર્સ, યુ વિલ હેવ બેનિફિટ ઓફ બોનસ ઓન ધ ટોટલ અમાઉન્ટ એન્ડ વિલ હેવ હેન્ડસમ અમાઉન્ટ. પણ જો તમારી પોલિસી જે મેચ્યોર થશે સામાન્ય સંજોગોમાં, બરાબર છે, તો તમને તેનું બોનસ પણ મળશે અને સારી એવી રકમ પણ મળશે. સો પ્લીઝ રીથિંક ઓવર ઇટ બિફોર ટેકિંગ એની ડિસિઝન ઇન હરી. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેતા પહેલાં તમે એક વખત અવશ્ય વિચારો. થેન્ક યુ વેરી મચ. યોર્સ ફેથફુલી ફોર LIC ઓફ ઇન્ડિયા, VC જોશી, ડિવિઝનલ મેનેજર. ત્યારબાદનો લેટર છે LIC's ક્લેમ ઇઝ ગ્રાન્ટેડ. અહીંયા ઉપર સૂચના આપેલી પણ આવડા લેટર જે છે LIC's ક્લેમ ઇઝ ગ્રાન્ટેડ. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, RT મહેતાને પત્ર લખે છે
Yes, sir. Subject the death claim granted. I'm sorry to learn of your father's sudden death. કે તમારા પિતાનું જે છે એ અચાનક મૃત્યુ થયું તે બદલ હું ખૂબ દિલગીર છું. I pray to God for his eternal peace and provide strength to you to bear the loss. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને જે છે તેમને જે છે એ શાંતિ મળે અને તમને જે એ વ્યક્તિનો ગુમાવેલા વ્યક્તિ જે છે તેને સહન કરવાની ભગવાન તમને શક્તિ આપે. જે તમારી ઉપર જે અંતરી આફત આવી ગઈ છે તેને સહન કરવાની ભગવાન તમને શક્તિ આપે. I have to inform you that the claim made by you has been granted by LIC. હું તમને અહીંયા જાણ કરવા માગું છું કે તમારા દ્વારા જે ક્લેમ કરવામાં આવ્યો હતો બરાબર છે તે LICએ માન્ય રાખ્યો છે. યુ આર રિક્વાયર્ડ ટુ ફર્નિશ ધ ફોલોઈંગ ડોક્યુમેન્ટ્સ ઇન ઓરિજિનલ. તમારે નીચે પ્રમાણે ડોક્યુમેન્ટ જે છે ઓરિજિનલ જમા કરવાના રહેશે. લાઈફ પોલિસી ઓરિજિનલ લાઈફ પોલિસી રિસિપ્ટ્સ ઓફ પ્રીમિયમ્સ પેડ, કે તમે જે કોઈ પ્રીમિયમ જે છે ચૂકતી કર્યા હોય તેની રસીદો બરાબર છે. રિસિપ્ટ ઓફ લાસ્ટ પ્રીમિયમ પેડ, છેલ્લું પ્રીમિયમ ભરી હોય તેની રસીદ. લોન ક્લિયરન્સ સર્ટિફિકેટ, જો લોન લીધી હોય તો તેનું ક્લિયરન્સ સર્ટિફિકેટ. મેડિકલ ઓફિસરનું સર્ટિફિકેટ, ફેમિલી ડૉક્ટર્સનું સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ બાય ધ ઓથોરાઇઝ પર્સન. ડેથ સર્ટિફિકેટ જે છે એ જે સત્તાધારી વ્યક્તિ જે છે તેની પાસેથી મેળવવાનું રહેશે. એનઓસી બાય ધ અધર નોમિનીઝ, બીજા કોઈ જેના વારસદાર હોય તેનું એનઓસી લેવાનું રહેશે. નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ. On producing all the document after verification the check will be issued to you. આ બધી જ વસ્તુ જે છે તેને તમે પ્રોડ્યુસ કરશો એટલે ચેક જે છે એ તમારા ફેવરમાં નીકળશે. Yours faithfully, LIC of India, VP Patel. LIC not granted the claim or rejected the claim. બંને વસ્તુ પૂછાઈ શકે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, રવિન્દ્ર ટી મહેતાને લખે છે, ડિયર સર, સબ્જેક્ટ ડેથ ક્લેમ ઇઝ નોટ ગ્રાન્ટેડ ઓર ધ ડેથ ક્લેમ રિજેક્ટેડ. I am really sorry to know of your father's sudden death. I pray God for providing eternal peace to his soul. કે મને તમારા પિતાજીનું જે છે અચાનક મૃત્યુ થયું તે બદલ ખૂબ જ અફસોસ છે. બરાબર, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તેમના આત્માને શાંતિ મળે. Regarding the death claim, I am very much sorry to inform you that LIC has not granted the claim made by you. કે ડેથ ક્લેમની વાત છે બરાબર, તો હું તમને જણાવવા માગીશ કે LICએ તમારો આ દાવો જે છે એ માન્ય રાખ્યો નથી. ઇનફેક્ટ યોર લેટ ફાધર મિસ્ટર તલકચંદ બંસીલાલ મહેતા ડીડ નોટ પે ડ્યુ પ્રીમિયમ્સ ઇન સ્પાઇટ ઓફ સેવરલ રિમાઇન્ડર્સ. કે તમારા પિતા શ્રીમાન તલકચંદે જે છે એ ઘણા બધા તેમને રિમાઇન્ડર આપવા છતાં પણ પ્રીમિયમ્સ જે છે એ પેડ કર્યા નથી, ચૂકતે કર્યા નથી. At last his life policy was lapsed which he did not get revived even later on. છેલ્લે તો તેમની લાઈફ પોલિસી જે છે એ લેપ્સ થઈ ગઈ હતી બરાબર છે કે નિષ્ક્રિય થઈ ગઈ હતી બરાબર છે, અને તેણે જીવંત પણ કરી ન હતી. નો ક્લેમ કેન બી ગ્રાન્ટેડ ઓન સચ અ લેપ્સ પોલિસી. જો આ પ્રકારની પોલિસી જે છે એ લેપ્સ થઈ જાય એટલે કે નિષ્ક્રિય થઈ જાય તો સામાન્ય રીતે તેની ઉપર કોઈ ક્લેમ જે છે એ થઈ શકે નહીં. યુ નો ઇટ ઇઝ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. તમને જણાવી દઉં કે આ એક નિયમનું ઉલ્લંઘન છે. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ ઇઝીલી. હું આશા રાખું કે તમને આ સારી રીતે સમજાઈ ગયો હશે. ઇન સ્પાઇટ ઓફ સિમ્પથી ટુવર્ડ્સ યુ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી દેટ નથિંગ કેન બી ડન ઇન ધીસ રિગાર્ડ. કે તમારા પ્રત્યે સહાનુભૂતિ છે પરંતુ આવા સંજોગોમાં જે છે હું કંઈ પણ કરી શકું તેમ નથી. રિગાર્ડ્સ યોર ફેથફુલી, LIC of India, VP Patel, Divisional Manager. Good morning students, welcome to the online teaching. Unit number 2, insurance, life insurance correspondence. જેમાં આપણે લેટર્સ જે છે એ અહીંયા સ્ટડી કરીશું. આગળના લેક્ચર્સમાં આપણે થિયરી ક્વેશ્ચન્સ જે છે એ સમજ્યા હતા. પોલિસી હોલ્ડર ઇન્ટિમેટ્સ ધ ઇન્સ્યોરન્સ કંપની રિગાર્ડિંગ ધ ચેન્જ ઓફ રેસિડેન્શિયલ એડ્રેસ. જે પોલિસી હોલ્ડર જે છે ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરે છે કે પોતાનું જે રહેણાંકનું સરનામું જે છે એ ચેન્જ થયું છે તે બદલ. પ્રકાશ વી કરાત જે છે ડિવિઝનલ મેનેજર લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખે છે. સબ્જેક્ટ ચેન્જ ઇન એડ્રેસ. સિન્સ આઈ હેવ શિફ્ટેડ માય રેસિડેન્ટ રિસન્ટલી ઓન પરમનન્ટ બેઝિસ આઈ રિક્વેસ્ટ યુ ટુ મેક ધ ચેન્જ ઇન ધ એડ્રેસ. કે મેં મારું જે રહેણાંકનું સરનામું જે છે, રહેણાંકની રહેઠાણ જે છે એ મેં બદલાવ્યું હોવાથી મેં અહીંયા જરૂરિયાત મુજબ જે છે એ મારા
એડ્રેસને ચેન્જ કરવા માગું છું. જૂનું એડ્રેસ હતું 33B મર્ચન્ટ પાર્ક, કંડીવાડ, મામા કોઠા રોડ, ભાવનગર. નવું એડ્રેસ છે B46 શ્રીજી બંગલો, સુભાષનગર, ભાવનગર 364002. Please see that now onwards the correspondence or the communication to me will be carried out on the new postal address. કે હવેથી કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર જે છે એ ઉપર મુજબના પોસ્ટલ એડ્રેસની જગ્યાએ કરવા વિનંતી છે. I am just waiting for confirmation on the change of my residential address. હું આ મારું જે રેસિડેન્શિયલ એડ્રેસ ચેન્જ થયું છે તેના કન્ફર્મેશનની તમારા તરફથી રાહ જોઈ રહ્યો છું. થેન્ક યુ વેરી મચ. યોર્સ ફેથફુલ